નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ફિલ્મોમાંથી બ્રેક, આધ્યાત્મિક સફરે રજનીકાંત। સુપરસ્ટાર રજનીના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। રજનીકાંતના અભિનયમાંથી બ્રેક લઈને હિમાલયના પર્વતોમાં આરામ ફરમાવતા ફોટો વાયરલ થઈ રહ્યા છે। આ ફોટોમાં રજનીકાંત રસ્તાની સાઈડ પર ભોજનનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। રજનીકાંત તેમના મિત્રો સાથે હળવશની પળો માણી રહ્યા છે। આ સુંદર ક્ષણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને રજનીકાંતના ફેન્સ તેમની આધ્યાત્મિક સફરથી ખૂબ જ પ્રેરિત છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ, જાનહાનિ ટળી। અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં 3 ફાયર ફાઇટર વાહનો તાત્કાલિક પહોંચ્યા, આગ ઉપર કાબૂ મેળવીને મોટી દુર્ઘટના ટાળી હતી। હોસ્પિટલ તંત્ર તપાસમાં લાગી રહ્યું છે। સીઈઓએ જણાવ્યું કે લોન્ડ્રી અને મુખ્ય બિલ્ડિંગ વચ્ચે અંતરના કારણે દર્દીઓ કે અન્યને કોઈ અસર થઈ નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાએ શરૂ કરી પદયાત્રા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા બાદ આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાના મુદ્દે પદયાત્રા શરૂ કરી હતી। નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારના જુનારાજ, ઉપલના જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કમોદિયા અને દેહવાત્રા જેવા ઐતિહાસિક અને પૌરાણિક ગ્રામોને જોડતા રસ્તા ન મળે તેવી નારાજગી વ્યક્ત કરી હતી। વહેલી સવારથી શરૂ થયેલી આ પદયાત્રાથી ખેડૂતો અને આદિવાસીઓ જોડાવા અને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 6 થી 8 ઓક્ટોબર સુધી 3 દિવસ વરસાદની શક્યતા રહે છે। શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે તેવી શક્યતા હતી, પરંતુ હવે તે શક્યતા બિલકુલ નથી, પરંતુ ઓછી અસર થશે અને એ પણ ખાલી પવનને કારણે। સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી ચૂકી છે। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સામાન્ય વરસાદની શક્યતા રહે છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 66,000 રૂપિયા પડાવ્યા। સુરતમાં લગ્નની લાલચ આપીને સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકીથી 66,000 રૂપિયા ઉઘરાવનાર 22 વર્ષના મોહમ્મદ જીસાન શફીકા, જે અલીગઢ યુપીનો છે, કોસ્મેટિક દુકાનના કર્મચારીને પોલીસે ઝડપી પાડ્યો છે। 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરીને ફોન, વોટ્સઅપ અને વિડીયો કોલથી વાતચીત કરીને લગ્નની વાત કરી અને ફોટા લીધા। પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાંગચૂકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટની નોટિસ। સુપ્રીમ કોર્ટે 6 ઓક્ટોબર 2025ના રોજ લદ્દાખના પર્યાવરણવાદી સોનમ વાંગચૂકની NSA હેઠળ અટકાયત કરીને તેની પત્ની ગીતા અંજલિની હેબિયસ કોર્પસ અરજી પર કેન્દ્રને નોટિસ જારી કરી છે। ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને NV અંજરેની બેન્ચે 13 ઓક્ટોબરે સુનાવણી નક્કી કરી। કપિલ સિબ્બલે દલીલ કરી છે કે અટકાયત બંધારણીય હકોનો ભંગ કરે છે, કારણ કે અટકાયત આદેશના દસ્તાવેજો ન આપવામાં આવ્યા જે NSA હેઠળ જરૂરી હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તોડબાજ પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે વધુ એક ફરિયાદ। અમદાવાદના જાણીતા મીડિયા હાઉસ દિવ્ય ભાસ્કરના ડિજિટલ વિભાગમાં કાર્યકર પત્રકાર દીર્ઘાયુ વ્યાસ સામે વેપારીએ ગંભીર ફરિયાદ નોંધાવી છે। આરોપીએ પોતાને PSI તરીકે રજૂ કરીને જાનથી મારી નાખવાની ઉપરાંત દુષ્કર્મ અને જાતિવાદી કલમ હેઠળ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી। આ કારનામાથી સંસ્થાની પ્રતિષ્ઠા કઢાઈ છે અને અન્ય પીડિતો પણ પોલીસના સંપર્કમાં આવી રહ્યા છે અને તપાસ ચાલુ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો પકડાઈ ગયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં 4 ઓક્ટોબરે 6 વર્ષની છૂટકી બરડિયાનું દીપડા હુમલામાં મૃત્યુ થયું। મધ્યપ્રદેશી મજૂર પરિવાર કપાસ વીણતા હતા ત્યારે રમતી બાળકીને દીપડો ઉઠાવીને શિકાર કરીને મારી નાખ્યું, ઉપરાંત તે ભાગી છૂટ્યો હતો। વન વિભાગે 6 ઓક્ટોબરે રાત્રે દીપડાને પાંજરે પકડ્યો હતો અને ખેડૂતોમાં ભય વ્યાપ્યો હતો। RFOની ટીમ હવે તપાસ કરી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 24 કલાક બારે હવામાન વિભાગની માહિતી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને હજુ કચ્છમાં વરસાદની શક્યતા રહે છે।
દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બંદરો પર LCS-3 સિગ્નલ અને દક્ષિણ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદી માહોલ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે નેચર વોકનું આયોજન કરાયું. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં 30થી વધુ યુવા યુવતીઓ અને બાળકોને નેચર વોકમાં ભાગ લીધો હતો. વન ભ્રમણ દરમિયાન વન્યજીવો, નિવાસતંત્ર, પર્યાવરણ, પક્ષી, વનસ્પતિ અને માનવ વન્યજીવન સહજીવન વિશે માહિતી આપવામાં આવી. 250થી વધુ હોમગાર્ડ જવાનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં વન્યજીવ ઘર્ષણ અને રેસ્ક્યુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત પર આસ્થાની પુનઃસ્થાપના. ગિરનાર પર્વતના ગુરુ ગૌરક્ષનાથ મંદિર એટલે કે ગોરખ મંદિરમાં 5 ઓક્ટોબર 2025ની રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ 5500 પગથિયાની આ પવિત્ર જગ્યામાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, મૂર્તિ ખીણમાં ફેંકી દીધી, જેનાથી ભાવિકો અને સાધુ સંતોમાં રોષ ફેલાયો હતો. 6 ઓક્ટોબરે જિલ્લા કલેક્ટર, SP સુબોધ વડોદરા અને સંતોની હાજરીમાં નવી મૂર્તિની શાસ્ત્રોક્ત પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને ધાર્મિક ભાવનાઓ પુનઃસ્થાપિત થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખેડૂત અને એજન્ટ વચ્ચે બબાલ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ખરીદી બાદ ખેડૂત અને વેપારી વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. 1380ના ભાવે લેવાયેલા કપાસમાં ભેજ બતાવીને વેપારીએ 80 રૂપિયા કાપ્યા હતા. આ બાબતે APMC ચેરમેને તાત્કાલિક વેપારીઓ અને કમિશન એજન્ટોની બેઠક બોલાવી. ચેરમેને યાર્ડમાં હરાજી સમયે જ માલ તપાસી લઈને લેવા માટે કડક સૂચના આપી હતી. ખેડૂતો સાથે ન્યાય અને પારદર્શિતા જાળવવા જણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની અઢળક આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની અઢળક આવક નોંધાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર હવે મગફળીની 80થી 85 હજારથી વધુ ગુણી પહોંચી છે. હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 800થી 1100 રૂપિયા સુધી બોલાયા છે. વરસાદની આગાહીને કારણે યાર્ડમાં મગફળીની આવક અને વેચાણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.